તો અમદાવાદમાં બેસીને અમેરિકાના લોકોને લોન આપવાનો એક એવો ધંધો જેમાં ગ્રાહક સાથે થાય છે માત્ર છેતરપિંડી। આ ધંધામાં માત્ર કમાણી જ કમાણી છે। ત્યારે આવો ધંધો કરવા માટે ખોટા કોલ સેન્ટરોનો અમદાવાદમાં જાણે રાફડો ફાટ્યો છે। ત્યારે પોલીસે આવા જ એક ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડીને 8 શખ્સોને ઝડપી પાડ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ રામોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી મેગા મોલમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હતું, જેની બાતમી મળતા રામોલ પોલીસે દરોડા પાડીને કુલ 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા। આ તમામ લોકો અમેરિકા ફોન કરીને ત્યાંના સ્થાનિક લોકોને લોભામણી લોનની લાલચ આપતા હતા અને એકવાર તેમના એકાઉન્ટમાં ઇન્સ્યોરન્સની રકમ જમા થઈ જાય તે બાદ કોઈ જવાબ પણ આપતા નહોતા। તેઓ જે લોકો સાથે છેતરપિંડી કરતા તેની તમામ રકમ મુખ્ય આરોપી ચિરાગ નાયડુ નામના શખ્સના એકાઉન્ટમાં જમા થતી હતી અને આ રીતે તેઓ અમેરિકાના લોકોને અમદાવાદમાં બેસીને છેતરતા હતા। ગઈ રાત્રે અમે કોલ સેન્ટરમાં જે એક ચીટિંગનું કૌભાંડ ચાલતું હતું આનામાં રેડ કરી છે। અહીં મારા વિસ્તારમાં કર્ણાવતી મેગા મોલ કરીને એક શોપિંગ સેન્ટર છે। આ શોપિંગ સેન્ટરના સેકન્ડ ફ્લોર ઉપરની એક S11 નંબરની ઓફિસમાં લેપટોપ, LED ટીવી, મોબાઈલ ફોન્સ આ વગેરેની સાથે અમે લગભગ 3.5 લાખનો મુદ્દામાલ કબજે કરી અને આ લોકોને ત્યાં રેડ કરતા જાણવા મળ્યું છે કે US જે અમેરિકા દેશ છે એના લોકોને લોન લેવાની બાબતમાં એક લીગલ વ્યક્તિ તરીકેની વાત કરી અને એમની પાસેથી ડાઉન પેમેન્ટ પેટે $100, $150, $250, $200 આવી એમાઉન્ટ ત્યાંના એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી અને ત્યાંથી પછી વિથડ્રોલ કરી અને અહીં પૈસા લેવા અહીંયા પૈસા લાવી અને એનું કૌભાંડ કરવાની એક રેકેટ પકડી છે। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને કુલ 8 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેઓ આ કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા। આ સાથે પોલીસે સ્થળ પરથી કોમ્પ્યુટર, લેપટોપ, LCD, રાઉટર અને 21,000 રૂપિયા રોકડ સહિત કુલ 3.22 લાખ રૂપિયાનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે। જો કે કોલ સેન્ટરનો માલિક ચિરાગ નાયડુ પોલીસ પહોંચથી દૂર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પ્રીતમ ગુપ્તા કરીને છે એક ટેકનિકલ વ્યક્તિ, એની સાથે અમે બીજા 6 વ્યક્તિ મળી કુલ 7 વ્યક્તિની ધરપકડ કરી છે અને આમાં મેઇન જે આ કોલ સેન્ટરનો માલિક છે એ ચિરાગ નાયડુ છે જે ખોખરામાં રહે છે। એ અમને ગઈ રાત્રે રેડ દરમિયાન નથી મળી આવે, એની શોધખોળ ચાલુ છે। આ વ્યક્તિ છે ચિરાગ નાયડુ, એના પાસે ડેટા આવે છે ક્યાંકથી અને એ ડેટા ઉપર આ લોકોને વર્કઆઉટ કરવા માટેની વાત કરી અને પછી એ નીકળી જાય છે અને પછી આખી રાત આ લોકો એના ઉપર વર્કઆઉટ કરી અને આવી રીતે પૈસા ડિપોઝિટ કરવા માટે યુએસના લોકોને લીગલ ધમકીઓ સમજીએ તે રીતે અને વાતચીત કરી અને પૈસા પણ આવે છે। આ તો માત્ર એક કોલ સેન્ટર હતું જ્યાં પોલીસે દરોડા પાડ્યા છે, પરંતુ અમદાવાદ શહેરમાં આવા અનેક કોલ સેન્ટર ધમધમી રહ્યા છે, જ્યાં વિદેશમાં ફોન કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।